નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લાઈવ 108 ન્યૂઝ ગુજરાત। તો જોઈએ આજના મહત્વના સમાચાર બહુચરાજીથી અમારા સંવાદદાતા ચમનજી ઠાકોર સાથે। બહુચરાજી તાલુકાના બેચર ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા શ્રી રામદેવ પીરજીનું 33 જ્યોત પાઠ કરાયો। બહુચરાજી તાલુકાના સમસ્ત બેચર ગ્રામજનો દ્વારા 12 બીજના ધણી બાબા શ્રી રામદેવ પીરજી મહારાજનો 33 જ્યોતનો પાઠ હર્ષોલ્લાસ સાથે પૂરવામાં આવ્યો। અહીં શ્રદ્ધા, શક્તિ, ભક્તિ અને સમરસતાનું નામ એટલે શ્રી રામદેવ પીરજી મહારાજ બની રહ્યા હતા। શ્રી રામદેવ પીરજી મહારાજના પાઠ સાથે આધ્યાત્મિકતાના અગમ નિગમના સુગમ માર્ગના રાબર એવા સંતો, મહંતો, ભક્તો અને કલાકારોએ ભજન, કીર્તન, સત્સંગ કરી અમૃતવાણીનો લાભ આપ્યો હતો, જેથી સૌ ભાવિક ભક્તો ભક્તિમય બન્યા હતા। ઉપસ્થિત તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। સમસ્ત ગ્રામજનોએ સમરસતા કેળવી સામૂહિક મહાપ્રસાદ લીધો અને મહાઆરતીનો અનેરો લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ લાઈવ 108 ન્યૂઝ ગુજરાત। રમેશ સત્યની સાથે। પાટી પધારો પતિદરવાળા, પાટી પધારો પતિદરવાળા, પાટી પધારો। પટેલ ચમનભાઈ ચતુરભાઈ પટેલ, બેચરાજી રામાપીર મંદિરનો પાઠ ઉત્સવ એટલે 33 જ્યોતનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને જમણવાની પર પ્રસાદ પર રાખવામાં આવ્યું છે। દરેક કુમ, નાત, જાત, ભેદભાવ વગર દરેક કુમે સાથ સહકાર આપી અને પ્રસાદનો લાભ લીધો છે। જય રામદેવ પીર। સમસ્ત બેચર ગામ તરફથી રામાપીરનો 33 જ્યોતના પાઠનો ઉત્સવ મનાયો। કોઈ ભેદભાવ વગર, સમગ્ર કોઈ જાત ભાતનો ભેદભાવ વગર બધાને પ્રસાદ ભેગો લીધો અને ભજન, કીર્તન બધી રીતે પાઠની ઉજવણી કરી। બધાને બેચર આખું ગામ બેચર પરિવાર તૈયાર થઈ અને બધાને ભેગા મળીને આ પાટોત્સવની ઉજવણી કરી અને સાથ સહકાર બધાએ આપ્યો। આખા ગામે કાર્યકર્તાઓએ, રામાપીરના જે ભગતો છે એમને બધાને બહુ સહકાર આપ્યો। બધાને ગામે પણ ઘણો સહકાર આપ્યો અને શાંતિથી આ પ્રસંગ પૂર્ણ થયો। તમારું નામ? મારું નામ ભાવેશભાઈ ભરવાડ। મારું નામ પટેલ નરેન્દ્રભાઈ મફતલાલ।
અમે બેચર ગામમાં રામદેવ પીરના જે પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ ઉજવવાનું ગામે નક્કી કરેલું. 33માં જ્યોત પાઠ કરવાનું નક્કી કરેલું ગામે. અને ગામ સંગઠન થઈ અને સર્વ સમાજ, આખો સમાજ, ગામના દરેક સમાજોએ સાથ આપી અને ગામમાં મોટો ઉત્સવ ઉજવી દરેક સમાજનો સાથ લઈ ગામે સારું એવું આયોજન કર્યું છે અને ઉત્સાહથી ગામે એનો ભાગ લીધો. ગામને સાંજે એનું પાઠનું આયોજન કર્યું છે અને રાત્રે ડાયરાનું પણ આયોજન કર્યું છે. સંતવાણી ડાયરાનું આયોજન કર્યું છે ગામે.